ધની ધર્મદાસ સાહેબ કી, 4 ગુરુ વંશ 42 की, पाए लागू गुरु महाराज की, सत्य नाम बंदगी साहेब, सत्य नाम बंदगी साहेब। परम पूज्य पंच श्री हजूर श्री अर्धनाम साहेब की, सदगुरु कबीर साहेब અને ધની ધર્મદાસ સાહેબ પૂનમની વ્રતનો ત્રીજો અધ્યાય। ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબને પ્રશ્ન કરીને પૂછે છે કે અહીં રજૂ કરું છું। સાહેબ બંદગી સાહેબ, ધર્મદાસ વિનતી અનુસારી, साहेब सुनियो अर्ज हमारी। पूनम व्रत नेम मन दिन हाँ, दुख सुख में कैसे के चिन्हा। देह अशुद्ध पूनम व्रत आवे, कैसे अशुद्ध में व्रत रहावे। ताकि महिमा कहो समझाई, सो में राखो हदिया माही। ધની ધર્મદાસ સાહેબ પુનઃ અરજી કરતા સદગુરુ કબીર સાહેબને કહેવા લાગ્યા કે હે સદગુરુ, હે ભગવાન સદગુરુ કબીર સાહેબ, પૂનમ વ્રતના નિયમોને મેં સારી રીતે સમજી તો લીધા છે, પરંતુ એક વિનંતી છે મારી। હે સદગુરુ, એક વિનંતી છે મારી કે સુખ દુઃખના સમયમાં આ વ્રત કેવી રીતે થઈ શકે સાહેબ? દેહની અશુદ્ધિ અવસ્થામાં જો આ વ્રત આવે તો શું કરવું સાહેબ? એ બતાવવા કૃપા કરો ગુરુદેવ। હું તેને હૃદયમાં ધારણ કરીશ સાહેબ। હે સાહેબ, કોઈ વાર વૃદ્ધિ કે મૃત્યુક સૂતક આવી પડે તો આ વ્રતના માટે શું કરવું તે બતાવવા કૃપા કરો। હે સદગુરુ, કૃપા કરો। સદગુરુ કબીર સાહેબ સો સાહેબ કવને વિધિ કીજે। ધર્મદાસ સાહેબ કહે છે, સો સાહેબ કવને વિધિ કીજે, સત્ય કહું कैसे व्रत रहीजे। सो वर्णन भाखो गुरु मोही, व्रत प्रभाव हृदय मम सोही। सदगुरु कबीर साहेब કહે છે, કહે કબીર સુન ધર્મદાસા, सकल भेद में करो प्रकाशा। दास एक वणिक सो बेखा, जिनने लियो गुरु उपदेशा। पूनम व्रत कर चित धारा, पतिव्रत घर में सुधारा। नारी पुरुष एक मत किन्हा, भाव भक्ति परवाना लिन्हा। स्त्री पुरुष दो मेरे दासा, मन स्थिर कर सुनो धर्म दासा। मन वचन कर्म सदगुरु पद पूजा, देव भाव मन और न दूजा। परम पुरुष परमात्मा सदगुरु कबीर साहेब કહે છે કે હે ધર્મદાસજી, હું આ સંબંધમાં તમારા પ્રશ્નના ઉત્તર રૂપે એક પ્રસંગ કહી સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળજો ધર્મદાસ, તમને સંતોષ થશે। એ પ્રસંગ સાંભળીને
અને તમારું સમાધાન થઈ જશે. હે ધર્મદાસ, તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. પૂર્વના સમયમાં એક ધર્મપરાયણ વૈશ્ય એક શેઠ હતા. તેમને સદગુરુ પાસેથી દીક્ષાનો મંત્ર લીધો હતો. ધર્મદાસ, તેણે આ પૂનમનું વ્રત નિશ્ચલ ચિત્તે શરૂ કર્યું હતું. ધર્મદાસ, તેની પત્ની પરમ પતિવ્રતા હતી. બંને પતિ પત્નીના વિચારો એક સરખા હતા. બંને દીક્ષા ગ્રહણ કરી હતી. ધર્મદાસ, હે ધર્મદાસજી, એ બંને શેઠ અને શેઠાણી મારા અન્ય સેવકો હતા. ધર્મદાસ, અને મન વચન તેમજ કયા વડે નિરંતર મારા ભજન અને ભાવમાં લીન રહેતા હતા. અન્ય કોઈ દેવી દેવતાઓ પર તેમનું ચિત્ત ન હતું. ધર્મદાસ, પૂનમ વ્રત કરે દઉં પાણી, તાસુ કથા મેં કહો બખાની. એક દિન પુરુષ બિન કો જાઈ, घर में संचित नहीं रहाई. ते ही पीछे को भेद बताऊं, मन स्थिर कर सुनो पर भाऊं. ते ही दास की दासी गर्भाऊं, नो में मास पुण्य पूर्ण आऊं. हे धर्मदासजी, જેની કથા હું તમને કહું છું, જેની કથા હું તમને કહી રહ્યો છું, તે બંને પતિ પત્ની નિયમ રીતે પૂનમના વ્રત કરતા હતા. એક વાર ધનના અભાવે શેઠ વેપાર કરવા માટે પરદેશ જવું થયું, અને મારા શ્રી સદગુરુ કબીરના સેવકની પત્ની આ વ્રતના પ્રભાવથી ગર્ભવતી હતી. તેને 9 માસનો સમય થઈ ચૂક્યો હતો. ધર્મદાસ, ભયો પુત્ર પુનિ મંગલ ગાવું, ઢીંગ પરોસ કિનારી આવું. પૂનમ વ્રત ઓહી દિન આવા, સબ નારી મિલ અસૂચ લગાવા. હે ધર્મદાસજી, પૂરે મહિને પૂનમના દિવસે પવિત્ર અવસર પર શેઠાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. ધર્મદાસ, તે સમયે પાડોશની સ્ત્રીઓ એકઠી થઈને મંગલ ગીતો ગાવા લાગી હતી. ધર્મદાસ, તથા પ્રસ્તુતિ પામેલી શેઠાણીને યોગ્ય હાર દેવાની તૈયારી કરવા લાગી હતી. હે ધર્મદાસ, શેઠાણીના તે દિવસના પૂનમના વ્રતને યાદ કરીને બધી સ્ત્રીઓને આ હકીકત કહી. બધી સ્ત્રીઓ કહે છે, સુનો સખી તુમ વચન હમારા, यह तो व्रत छुत परिहारा. छुतक माही व्रत ना कीजे, कहाँ हमारो मान करीजे. दूसरा व्रत आवे पुण्य जोई, ता दिन व्रत कर पुण्य सोही. अब तुम बेगी रसोई करावो, बेगी अन्न जल ही तुम पावो. अब तुम बेगी करहूँ आहारा, नहीं तो दूसरा जीवन तुम्हारा. पुत्र पसवे उदर बो खाली, अब तुम कहाँ मानहूँ मम आली. बधी स्त्रीओ कहेवा लागी धर्मदास के बहन आ सूतकમાં અને અશુદ્ધ સ્થિતિમાં તારે વ્રત કરવું ન જોઈએ. મારું કહેવું માનીને આજે આ વ્રત પૂનમ ન કર. આ વ્રત તો વારંવાર આવે છે. જ્યારે બીજી વાર પૂનમ આવે ત્યારે ખુશીથી વ્રત કરજે. આજે તો તારે જલ્દીથી ભોજન કરવું જોઈએ. જો તમે આજે અન્ન જલ આદિ નહીં લો તો તમારા આ બાળકની દશા બગડી જશે. કારણ કે
પ્રસવના કારણે થી તમારું પેટ ખાલી થઈ ગયું છે, માટે જલ્દીથી આ વ્રતનો ત્યાગ કરીને ભોજન કરી લો. પ્રસ્તુતા બહેન કહે છે, तब मुख बोली पुत्र की माता, सब सखियन को बोली बाता. देह अशुद्ध हृदय शुद्ध नीका, कैसे छोड़ो सदगुरु टीका. तब मुख बोली पुत्र की माता, सब सखियन की बोली बाता. देह अशुद्ध हृदय शुद्ध नीका, कैसे छोड़ो सदगुरु टीका. પડોશની સ્ત્રીઓને આ વાત સાંભળીને સુવાવડમાં સૂતેલી શેઠાણીએ કહ્યું કે બહેનો, તમે સૌ મને આ અપવિત્ર અવસ્થામાં વ્રત કરવાની ના કહો છો, પરંતુ આ શરીર તો હંમેશા મળમૂત્ર આદિ અનેક અપવિત્ર વસ્તુઓથી ભરેલું છે. મારો દેહ અપવિત્ર હોવા છતાં મારું હૃદય તો શુદ્ધ છે, માટે મારા સદગુરુનું આપેલું વ્રત હું છોડીશ નહીં. अशुद्ध देह मां प्राण तजाई, कहूँ सखी जीव कहाँ को जाई. भली तुम मान सुनाव हूँ आई, जो ते मोही चौरासी नाही. जब ही दुख होय न तन भारी, तब ही चेतय संसारी. जब ही दुख हृदय में आवे, नीचे नाम गुरु का गावे. હે ધની ધર્મદાસ, હે ધર્મદાસ, જો તમે આ વાત આવી અપવિત્ર દશામાં વ્રત કરવાની ના પાડતા હો, તો આ અવસ્થામાં હે સખીઓ, આવી જ અવસ્થામાં મારા પ્રાણ ચાલ્યા જાય તો જીવની કેવી ગતિ થશે. મારા વ્રતનો ભંગ કરવાનું કહીને તો તમે સૌ મને 84ના ચક્કરમાં નાખવા માંગો છો કે શું? હું તમને થવા દઈશ નહીં, હું તમને થવા દઈશ નહીં. જ્યારે મનુષ્યને શારીરિક દુઃખ થાય ત્યારે પણ જો એ ન છેતે તો તેને શું કરવું? જ્યારે દુઃખનો આઘાત હૃદય પર થઈ રહ્યો હોય ત્યારે તેને શું કરવું? સદગુરુ નામનું ચિંતન કરવું જોઈએ. તબ ही गुरु पुनि सो हो सहाई, निश्चित दुख सकल मिट जाही. जन्म पुत्र भये दुख आनी, सदगुरु नाम जपे हूँ मैं जानी. आज व्रत पूनम जो लाई, दिल सो व्रत रहो में बाई. पूनम व्रत करो नित्य नेमा, कैसे छोड़ो सदगुरु प्रेमा. સદગુરુ કબીર સાહેબ કહે છે કે એમ કરવાથી સદગુરુ એની સહાયતા કરે છે અને એ ભક્તના દુઃખો અવશ્ય હરી લે છે. પુત્રના પ્રસવથી તો મને પીડા થઈ જ રહી છે, એની શાંતિ માટે હું પોતે જ જાણી બુજીને હું સદગુરુ નામનો જપ કરી રહી છું. તેમાં આજે જ અન્ન પુણ્ય પ્રદાન કરાવનારું આ પૂનમ વ્રત આવ્યું છે, માટે હું શુદ્ધ ભાવપૂર્વક હૃદયથી અવશ્ય વ્રત કરીશ. પૂનમના વ્રતનો મારો અખંડ નિયમ છે. સદગુરુના પ્રેમ રૂપ એ નિયમને હું કેવી રીતે છોડી શકું? પૂનમ દીન ભોજન ન કીજે, સતસુમરણ હૃદય પર લીજે. 4 પહર બીત સખી બાઈ, 5वा પહર ચંદ્ર को आई. तभी करो अन पर पानी, व्रत मोर संपूर्ण जानी. ऐसे बैठे व्रतनाथ जी हो, साहेब नाम हृदय में धरજો. તમે સૌ એ નથી જાણતા કે પૂનમના વ્રતના દિવસે ભોજન ન કરવું જોઈએ. મારા હૃદયથી માત્ર સત્ય નામનું જ સ્મરણ કરવું જોઈએ. હે સખીઓ, જ્યારે 4 પહર વીતી જાય અને 5મા પહરનો પ્રારંભ થાય ત્યારે જ હું વ્રત પૂર્ણ કરું છું. આવા સંયોગોમાં હું વ્રતનો ત્યાગ કેવી રીતે કરી શકું? હું તો સત્ય નામનું સ્મરણ કરીશ, સત્ય નામનું સ્મરણ કરીશ. સત્ય નામ સદગુરુ કબીર સાહેબ કી જય. ધની ધર્મદાસ સાહેબ કી જય. 4 ગુરુવંશ 42 की जय. बंदगी